પડે છે જે કોઈ કામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ. કળિયુગી કાળે પૈસે કષ્ટદાયી પ્રાણ, ઘરને બહાર અશાંતિનું ઉઘાડું લીલામ, લાંચી અને ભ્રષ્ટાચારી હિંસક છે જો જાણ, કૃષ્ણ સુદર્શન છૂટું છે દુષ્ટતા નિકાલ, અભક્ષ્ય ખાન પાને ઘરમાં ટાંકું ધ્યાન, ઘોર કર્મી રાક્ષસી ત્રિજ્વરા દુર્ધ્યાન, થાકવા પડે જ્યાં લુગડા કરી કાળા કામ, લોક નિંદ્ય આચારોથી પાછો વળી જાણ, લોક નિંદ્ય કુચારિત્રે આગે પીછે હા, મોઢે ભલે બોલે નહીં પણ પીછે નિંદા લાણ, લોક નિંદ્ય થયા નથી જેના દેહ કામ, કળી કાળે તેવાને લોક પૂજ્યમાન, મહાવીરનું વૈજ્ઞાનિક વિતરાગ જ્ઞાન, રૌદ્ર આત દુર્ધ્યાને ચોગતિ મોહકાન, દાદા પાસે બધી પૂછી વાળું મોક્ષદાન, મનુષ્યને પમાડ છે પૂર્ણ ધર્મ ધ્યાન. જય સચ્ચિદાનંદ. આપણે આટલા વખતથી સત્સંગ સાંભળીએ છે, સત્સંગ કરીએ છે, એટલે બોલવામાં તો આપણે ક્યારેક કાચા પડતા નથી. દાદા આવું કીધું છે, દાદા આવું સમજાયું છે, એમ કરીને આપણી પાસે એ વાણી સ્વરૂપે જાણકારી છે. પણ હવે સમજણ સ્વરૂપે એટલે કે એ જ્ઞાન, એ જાણકારી આપણે જીવી જાણવાની છે. અને જ્યાં એ જીવવાનો ભાગ કાચો પડે છે તો ત્યાં પદ આપણને પારાશીસી એટલે થર્મોમીટર તરીકે આપણને તરત માપ આપે છે કે કોઈ પણ વાત છુપાવી પડે છે તો ત્યાં ભૂલ છે, ચેતી જાઓ. હવે આ બધા ધંધાને શું કરવું છે? એટલે જ્યાં સુધી એવા વ્યવહાર છે તો એના પ્રતિક્રમણ રાખીએ અને સિન્સિયરલી પ્રાર્થના કરીએ. એને આપણે એમ કહીએ કે હા, હજી તમારે વ્યવહારમાં છો તો તમારે બધું રાખવું પડશે, પણ ધીમે ધીમે કરીને જેમ ઉંમર થાય તો છોકરાઓને એ બધો કારોબાર સોંપીને આગળ પોતે નીકળી જવા જેવું છે. એટલે શું કે પોતે પોતાનું એ છોડતા જ નથી અને માટે એ બધા વ્યવહાર કર્યા કરવા પડે છે. એટલે જેમ આપણે કહીએ કે જે મોટા થાય તેમ બધા નાના નાના કામો બીજા બધા કરે, તેવી રીતે આપણે સમજીને એ બધા વ્યવહારોમાંથી પાછા વળી જવાનું છે. હવે એ વ્યવહાર આપણે જરૂરત નથી. એને સંન્યાસ આશ્રમ કહે છે ને. હવે સંન્યાસ આશ્રમનો મતલબ
કે હવે બધું ત્યાં કરવાનું કે છે, ત્યારે આપણે ત્યાં ફાઇલનો સંભાવે નિકાલ કીધું છે. એટલે ધીમે 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 કરીને ધીરજથી એક એક વાતોને લઈને આહાર વિહાર નિહારમાં આપણી એટલી બધી શુદ્ધતા એટલે કે જાગૃતિ અને શુચિ એટલે કે ચોખ્ખાઈ આવે કે એમાં એને આપણે કહીએ ને કે એ વ્યવહારમાં કોઈ આપણને આંગળી ચીંધી શકે નહીં. અને સૌથી મોટી વાત એ છે કે આપણું પૂતગલ આ બધું જેટલું જેવું પેટ્રોલ નાખો ને એવી ગાડી ચાલે. પાવરફુલ પેટ્રોલ નાખો તો ગાડી પાવરફુલ ચાલે, અને સામાન્ય પેટ્રોલ નાખો તો ગાડી સામાન્ય ચાલે. હવે આપણે સંસારગામી નથી, આપણે મોક્ષગામી મહાત્માઓ એટલે મોક્ષગામી પુરુષો કહેવાય. તો હવે આપણે ધીમે ધીમે એ બાજુ વળતા જઈએ. જવાનું થાય તો ડ્રામામાં જતા હોય એવી રીતે ડ્રામેટિકલી રહીને ફાઇલનો સંભાવે નિકાલ કરીને આવી જવાનું. પણ ધીમે ધીમે જે પોતાની અંતરના ભાગમાં જે બધી ખામીઓ રહેલી છે ને એને આ પદ દ્વારા આપણને ખબર પડે કે કેવી રીતે એને ક્યાં બધી ભૂલો થાય છે. ઢાંકવો પડે બધી નરી ભૂલો જ છે, નેટ ભૂલો. એટલે ત્યાં જાગ્રત રહીને ધીમે ધીમે એમાંથી આપણે નીકળતા જઈએ, અને એ નીકળીશું ને ત્યારે આપણે સહજ થઈશું. આ સહજતા એટલે કે કોઈ પણ બાબતના કરતા નહીં, કરતા ભાવ વગરનું આખું શરીર જે છે તે સહજ હોય. પણ હવે એ કરતા ભાવ એટલે હજી તો આપણાથી એવા બધા કાર્યો થાય છે, ડિસ્ચાર્જ અહંકાર એવો છે જે આપણી પાસે એવા એવા કાર્યો કરાવે છે. તો ત્યાં જાગ્રત રહીએ, ચેતતા રહીએ, અને એક એક કાર્યની પાછળ એને એમ દાદાનું એક વચન છે, બહુ સારું છે. એક એક અસર અસર તરીકે વર્તાય છે, અસર તરીકે ભોગવાય છે, માટે ચેતો. એક એક અસર એટલે સંજોગે સંજોગે જે બધી અસરો આવે છે તે અસર તરીકે ભોગવાય છે, અસર કરે છે. એને શું કહીએ, હલાવી નાખે છે આપણને. તપાસ કરજો, હલાવી નથી નાખતું. કોઈ કઈ કહી ગયું, કોઈ કઈ કરી ગયું, આપણા જીવનમાં કશું થયું, આ શરીરથી કશું થયું, વિચારો આયા, વાણી, બાપરે, આપણને તો છેલ્લા પ્રમાણ દાદાએ આપ્યા છે, સ્યાદ વાદ વાણી. એટલે આપણી વાણીના પ્રમાણ એટલા બધા પરફેક્ટ થઈ જાય, જે દાદા ભગવાને ઘણી બધી રીતે સમજાવ્યું છે, એના પ્રમાણ આપેલા છે. તો એ વાણીને આપણે જ પોતે સાંભળીએ. બોલાય છે અહીંયાથી અને સાંભળવાનું અહીંયા છે, પણ સંભળાવાની આદત છે એટલે સંભળાતું નથી. એટલે માટે આપણે વિધિ કરતી વખતે આપણને શું આપ્યું છે કે વિધિ કરો ત્યારે વાંચો, અને આપણું વાંચેલું આપણે સાંભળીએ. એટલે એ સાંભળતા સાંભળતા આપણને એ જાગૃતિ આવે, અને એ જાગૃતિથી આપણો ઉપયોગ ગોઠવાય કે શું શબ્દ નીકળે છે, કેવી વાણી બોલાય છે. અને ત્યાં એ જાગ્રત થતા થતા પણ આજે વાણી એ તો આહાર જ એવો છે કે બીજું કીધું છે ને, અભક્ષ્ય ખાનપાન ઘરમાં ટાકું ધ્યાન. કીધું ચાલે, મને તો આવું જ ફાવે છે. આ બધા વચનો પોતાના માટે જોખમકારી છે, અને કદાચ 5 જણા આપણને સાંભળે તો આપણે પાસે શીખીએ જાય, કારણ કે આપણે વડીલ કહેવાય. હવે
આપણને જોઈને બીજા શીખે. એટલે મહાત્માની જવાબદારી શું કે એ મોટા થયેલા કહેવાય. એમ આપણને જોઈને લોકો શીખશે કે આ દાદાવાળા આવું કરે છે એટલે આપણે પણ આવું કરવાનું. એ તો દાદા ભગવાનને મળેલા છે એટલે એ જે કરે એ જે કે એ તો સાચું. એટલે કેટલી બધી જાગૃતિ આપણે રાખવાની છે, કારણ કે લોકો આપણને અનુસરવાના છે અને અનુસરવા કરતા પણ અનુકરણ કરે છે. અનુકરણ એટલે આપણે જે કરીએ ને તે કરશે એ લોકો. એટલે ત્યાં આપણું ચારિત્ર એટલું બધું શુદ્ધ, ચોખ્ખું અને આદર્શ થઈ જાય. એ આદર્શ વ્યવહાર એ મોક્ષના છેલ્લા પ્રમાણ છે વ્યવહાર પક્ષે. તે માટે આપણી પૂરી જાગૃતિ રહે. એ યથાર્થ વિજ્ઞાન મળ્યું છે એટલે વિજ્ઞાનની શું કહેવાય, વિજ્ઞાનના પરમાનંદમાં રહીને આખો વ્યવહાર ચોખ્ખો કરી દેવાનો છે. અને આ મૂર્તિ એવી પૂજનીય બનાવી દેવાની છે, દર્શન કરે અને ભગવાનના દર્શન થાય. હમણાં તો આપણી પ્રકૃતિ ડોક્યું કરે છે, એટલે એના પર જાગૃતિ રાખીશું. અને દાદા પાસે બધી કુચી વાળું મોક્ષદાન કીધું છે. એટલે જે તાળા વસાયેલા છે, જે તાળા ગુચાયેલા છે, જે બધી પ્રકૃતિઓ બધી પેસી ગઈ છે, આપણે નથી પેસાડી, આપણા ભાગે આવી છે. પણ આપણને જ્ઞાન મળ્યું છે એટલે આજે હવે આ વ્યવહારને, લાગેલા વ્યવહારને શ્રીફળ, શરીરને, મનુષ્યના શરીરને શ્રીફળ કીધું છે. તે યથાર્થ શ્રીફળ આપે એટલે કે મોક્ષ ફળ આપે, કલ્યાણ થાય લોકોનું, શ્રેય થાય લોકોને, મદદ થાય, એ રીતનું આપણું થઈ જાય. તે માટે દાદાને પ્રાર્થના કરીએ. બધા સાધનો આપેલા છે, નહીં સમજાય ખુલ્લેઆમ પૂછો, ખુલ્લેઆમ ના પૂછાય તો વ્યક્તિગત પૂછો, જ્યાં તમને વિશ્વાસ આવે ત્યાં પૂછો. પણ આપણે આગળ વધવું છે. દાદાનું જ્ઞાન કેમ કરીને લોકો લગી પહોંચે, કહીને નહીં, બોલીને નહીં, જીવીને. જય સચ્ચિદાનંદ.